એમ બે પ્રેમના પરિણામો। જો આપ અહિંસામાં માનતા હો તો આપ જરા પણ ખરાબ ન કરી શકો। આપ એક ક્ષણ માટે પણ તોછડા, કટુ કે ક્રોધી બની ન શકો। એ આપણે ગઈકાલે જોયું હતું। જો આપ મન, વચન તથા કર્મથી બીજાનું બુરું ન કરી શકો, જો આપના મનમાં ખરાબ વિચાર પ્રવેશી ન શકે, તો આપ સમસ્ત જગતના માનવ હૃદયને પ્રેરિત કરી દેશો। આપનામાં પ્રબળ આત્મશક્તિ ઉત્પન્ન થશે। ધારો કે કોઈ વિદ્યાર્થીને નિશાળમાં એમ શીખવવામાં આવે કે 5 + 5 = 8। ઘરમાં તેના મા બાપ તથા ભાઈ પણ એમ જ શીખડાવે કે 5 + 5 = 8। કેટલાક વર્ષો આવી જ તાલીમ મળતી હોય પછી જો વ્યક્તિ છોકરાને કહે કે 5 + 5 = 10 થાય, તો તે બિચારો આ વાત ઉપર વિશ્વાસ ન કરી શકે ને દલીલ કરવા લાગશે। એવી જ રીતે જ્યારે ગુરુ તથા સદગ્રંથ એમ કહે કે તું અમર સર્વવ્યાપક આત્મા છે, તું નાશવંત શરીર નથી, ત્યારે આપ સંન્યાસી તથા સાધુઓ જોડે ઝઘડવા લાગો છો। કારણ કે આપ ઘણા વખતથી એમ વિચારવા આવ્યો છો કે આ જગત સાચું છે ને આ શરીર જ આત્મા છે। જ્ઞાનીઓના સત્સંગ, ગુરુના માર્ગદર્શન અને શ્રુતિઓના પરિશીલનથી જૂના સંસ્કારો દૂર થઈ જશે। અસ્તુ।